જંબુસરના મગનાથ ગામની ગૌચરની જમીન બચાવાશે, કલેક્ટરને હાઈકોર્ટનો કડક આદેશ। મગનાથ ગામની ગૌચર જમીન બચાવાશે, હાઈકોર્ટનો કલેક્ટરને કડક આદેશ। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગનાથ ગામની ગૌચર જમીન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે રસ્તા તરીકે ગેરકાયદેસર વપરાઈ રહી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે ગતરોજ તારીખ 12/9/2025ના મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો। મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ તથા ન્યાયમૂર્તિ ડીએન રેની દ્વિખંડપીઠે કલેક્ટર ભરૂચને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે। સાથે જ કંપનીને ગૌચર જમીનનો રસ્તા તરીકે ઉપયોગ કરવાથી તરત જ રોકવા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે। અદાલતે જંબુસર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલી 2 ફેબ્રુઆરી 2024ની મંજૂરીને કલેક્ટરની સત્તા વગર ગેરકાયદેસર ગણાવી અદાલતે નોંધ્યું કે ગૌચર જમીન ગામના લોકો તથા પશુઓ માટે અતિ મહત્વપૂર્ણ છે, જેથી ત્યાંથી વાહન વ્યવહાર થવાથી જીવને જોખમ ઊભું થાય છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીને કંપનીની કામગીરીની તપાસ કરી અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। કલેક્ટર ભરૂચે 24 કલાકની અંદર પાલનનો અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કરવો ફરજિયાત રહેશે, જેને લઈને આજરોજ જંબુસર મામલતદાર દ્વારા વહેલી સવારે 5 વાગ્યાથી જ કંપનીનો ગૌચર માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। કેસની આગામી સુનાવણી 3 ઓક્ટોબર 2025ના રોજ રાખવામાં આવી છે। હાઈકોર્ટના ચુકાદાને લઈ ગામ લોકો દ્વારા હાઈકોર્ટનો આદેશ બાદ મગનાથ ગામમાં હર્ષનો માહોલ જોવા મળ્યો। ગ્રામજનોનું કહેવું છે કે ગૌચર જમીન પર કબજો થતાં પશુઓ માટે ચરોતરનો અભાવ ઊભો થયો હતો। બીજી તરફ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ ચલાવતી કંપનીના પ્રતિનિધિએ પ્રાથમિક પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે કાનૂની પ્રક્રિયાનો સહકાર આપીશું। ગૌચર જમીનના બદલે વિકલ્પરૂપ જમીન આપવા માટે પણ કલેક્ટર સમક્ષ અરજી કરી છે। હાઈકોર્ટના આદેશથી હવે કલેક્ટરની તપાસ અને જીપીસીબીની રિપોર્ટની આગળની કાર્યવાહી આધારિત રહેશે। રિપોર્ટર જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર। આ વિડિયો વાળું તમે તમારી રીતે કરો। ના વિડિયો વાળું ખેડૂત આગળ ફસાવે છે, આગળ ટ્રેક્ટર ફસાવ્યું આગળ એ હવે કઈ રહી નીકળશે, આ ખેડૂતો કઈ રહી નીકળશે। અને આ કેમિકલ તો જો રસ્તામાં ઢરે છે બધું। ઠરે આ મારી જમીન છે બાજુમાં, એની માં કેમિકલ જાય છે, બોલો આ ડોંગે આ બધું પાછળ આ કેમિકલ ડોંગે આ ડોંગે ભરી જાય, આખા જીવેલા ભરી જાય, આ કેમિકલ ઢરે છો। નીકળશે તમે ગમે તે મેન્ટલ લાઈન નાખીને રસ્તો કરો હવે આ ખેડૂત હવાનો આગળ હલવાયેલો છે। સેફ એન્વાયો કંપની જેનો મુખ્ય માર્ગ કોર્ટે બંધ કરેલ હોય, જેને લઈને જે ખેડૂતોનો ખેતી માટેનો જે માર્ગ હતો તેમાં ટ્રક લઈને આવતા હતા તે વખતે ટ્રક ફસાયેલ છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે। આજે ટ્રક જે ફસાયેલો છે જેના કારણે એમાંથી કેમિકલ પણ ઢળી રહ્યું છે, ત્યારે ખેડૂતોને અહીંયા પારાવાર નુકસાની થવાનો ભીતિ સેવાઈ રહી છે। ખેતરમાં જો કેમિકલયુક્ત પાણી જાય તો આ ખેતીને ભારે નુકસાન થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે કેમેરામેનને કહીશ કે આપણી સાથે અહીંયા કેમેરામેન દ્રશ્ય બતાવે। ટ્રેક્ટર જે સવારનું અહીંયા ઊભું છે, ખેડૂત છે, પોતાના ખેતીનું કામ પતાવીને પરત પોતાના ઘર તરફ જઈ રહ્યો છે, પરંતુ તેનાથી નીકળાય તેમ નથી પોઝિશન। અને આપણી સાથે અહીંના સ્થાનિક જોડાયા છે, એમને પૂછીશું શું છે સમગ્ર બાબતને, ક્યારનું આ ટ્રેક્ટર ઊભું છે તમારું? સવારનું છે। ક્યાંથી આવતા હતા તમે? ખેતરમાંથી આવતા। અને શું થયું? આ ખાલી ખેડૂતોને જવાનો ગાળા માર્ગ છે, મોટા વાહનો માટે નથી, ફક્ત આપણા નકશા પર ખેડૂતોને જવા માટે નહોતો। એમાં સેફ કંપનીએ પેલો રસ્તો બંધ કર્યો, રસ્તો બંધ કરી દીધો હાઈકોર્ટે, એટલે આ રસ્તો એમને ચાલુ કર્યો। આ રસ્તો ખેડૂતોને જવા માટે પૂરતો છે, કંપની માટે નથી। જેથી આ બે સાધનો ભેગા થઈ જશે। જેમ જણાવ્યું કે ભાઈ આ કંપની માટે જવાનો રસ્તો નથી, આ ખેડૂતોને જવા માટે પગદંડી રસ્તો છે, ત્યારે આ જે બસ ભરાઈ ગયું છે, એમાં કેમિકલ નીકળી રહ્યું છે, તો આપનું શું કહેવું છે?
આ તો બહુ ખેતી જલદ કેમિકલ આવે છે. કેમિકલ કંપનીઓથી બહારથી લાવવામાં આવે છે, ગુજરાતની અંદરથી લાવવામાં આવે છે. ખતરનાક કેમિકલ છે. હમણાં આપણે વિચારીએ તો અઠવાડિયા પર અમારા ગામમાં પાણી આવે એમનું તળાવ કેમિકલ ફાટી જતું, આખા ગામમાં પાણી લાલ પસરી ગયું, લોકોને શરીરે બહુ ચેર ને એવું આવે છે. આ બાબતે જીબીસીબીએ રિપોર્ટ લીધા હતા, એ બાબતે શું આવ્યું છે રિપોર્ટ? હવે જીપીસીબી રિપોર્ટ તો 2 વખત લઈ ગયા છે. અમે પૂછ્યું કે સાહેબ શું રિપોર્ટ હતા, કે અમે આગળ રિપોર્ટ કરી દીધો, અમને એની નકલ આલી નથી. એટલે ક્યાંક ને ક્યાંક જીબીસીબીના અધિકારીઓની મિલીભગત હોય એવું આ લાગી લોકો રહ્યું છે. જોડે મિલીભગત છે. અમે એમને ફોન કરીએ, ફોટા નાખીએ તો જીપીસી વાળા સાહેબ આ કંપનીના મેનેજરને બોલાવે કે ભાઈ આ લોકોના હવા છે તો તમારા રસ્તો બંધ કરો, અમે જોવા આવીએ છીએ. ને પછી જોવા લે સ્થળ પર કશું હોય ના. જેમ જણાવ્યું કે જીબીસીબીના અધિકારીઓની ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય. જ્યારે આ કેમિકલયુક્ત ફેક્ટરીઓ જંબુસર તાલુકામાં સ્થાપિત થઈ છે, જેને લઈને આજુબાજુના ગામોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે કોની મહેરબાનીથી આ જીબીસીબીના અધિકારીઓ દ્વારા અહીં કરવામાં આવી રહ્યું છે? ત્યારે આપણી સાથે બીજા એક ખેડૂત જોડાયા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. આ જે જીબીસીબીના અધિકારીઓ સેમ્પલ લઈ ગયા છે 2 દિવસ પહેલાં, તો તેના શું નિર્ણય આવ્યા અને આ બાબતે આપનું શું પ્રતિક્રિયા છે? જીપીસીબીના તો 2 વર્ષથી અમને કહીએ છીએ, પણ એ સેમ્પલ લઈ જાય છે કે તલાવ ભરાય એટલા સેમ્પલ લઈ ગયેલા છે, પણ એનો કોઈ હજુ નિવાડો આવ્યો નથી. અને ક્યાંક ને ક્યાંક કંપનીવાળા શું કહી રહ્યા છે? કંપનીવાળા તો શું કહેવાના, એ તો કોઈ જવાબ જ નથી આપતા. અને આજે રસ્તો પર બંધ થયો છે તે બાબતે કંપનીના અધિકારીઓ હમણાં હાલ આવ્યા છે, તો કેવું લાગે છે કે આ ટ્રક હશે ખરું? એ અત્યારે હિટાચી લઈને આવ્યા હતા એને ખસેડવા માટે, પણ હિટાચી 2 પરત મોકલી દીધા છે, કેમ કે મીડિયાવાળા આવ્યા છે ને એટલે અમને રિટર્ન કર્યા છે. જેમ જણાવ્યું કે ભાઈ આ જે ફેક્ટરીનો જવાનો મુખ્ય માર્ગ નથી, મુખ્ય માર્ગ કોર્ટ દ્વારા બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક આ કંપની સંચાલકો દ્વારા અહીંના ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, કનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર.